i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ પોલીસની કાર્યવાહી। મંગુબેન ભીખાભાઈ લાલજીભાઈ તળપદા કોસિન્દ્રા વાઘરીવાસ વિસ્તારમાંથી કુલ 16 બોક્સમાંથી 768 બોટલ ક્વાર્ટર વિદેશી દારૂ આંકલાવ પોલીસે ઝડપી પાડ્યો। આંકલાવ પોલીસ દ્વારા કોસિન્દ્રા લાલપુર રોડ વેરીસીમ વિસ્તારમાં છાપો ઘાલી અને ઝાડી ઝાખરામાં છુપાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે લેવાયો છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 91,200 કિંમતનો દારૂ મળી આવ્યો હતો, જેમાં કુલ 16 બોક્સમાંથી 768 બોટલ ક્વાર્ટર મળ્યા હતા। આ મામલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(116) ક મુજબ ગુનો નોંધાયો છે, જેમાંના આરોપી મંગુબેન ભીખાભાઈ લાલજીભાઈ તળપદા રહેવાનું કોસિન્દ્રા વાઘરીવાસ તાલુકો આંકલાવ જિલ્લો આણંદ। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।